શું તમારા વાળ ખરવા માંડ્યા છે અને ટાલ પડવા માંડી છે અને રોજની સમસ્યા બની ગઈ છે? તો મિત્રો, આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વાળ ખરવા અને ટાલ પડી જવાથી બચવા માટે આજે ઘરેલું નુસ્ખો અમે તમારા માટે લઈને આવ્યા છીએ। તો મિત્રો, વિડીયો જોયા પહેલા જો અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો અને લાઈક શેર કરી દેજો। તમારા રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ તમારા વાળને ફરી ઉગાડવામાં મદદ કરી શકે છે। ઘરે જ હેર ટોનિક બનાવીને તમે વાળ પર લગાવી શકો છો, જે હેર ગ્રોથ કરવાની સાથે જ તમારા વાળને કાળા, ભરાવદાર અને લાંબા બનાવવામાં પણ મદદ કરી શકે છે। વાળ ખરવા અને ટાલ પડી જવી આજના સમયમાં એક નવી સમસ્યા બની ગઈ છે, જેનાથી આજના સમયમાં મોટાભાગના લોકો આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે। ઘણીવાર તેનું કારણ પોલ્યુશન અને કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ હોઈ શકે છે। એવામાં આપણા શરીરમાં કેટલાક પોષક તત્વોની કમી પણ તેનું કારણ બની શકે છે। વાળ ખરવાની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે। એક સમય હતો જ્યારે વધતી ઉંમર સાથે ટાલ પણ પડતી હતી, પરંતુ આજના સમયમાં એવું નથી। નાની ઉંમરમાં જ લોકોના વાળ ખરવા લાગે છે અને ટાલ પડે છે। વાળ ખરવાથી પડેલ ટાલની સમસ્યા દૂર કરવા માટે લોકો ઘણા પ્રકારની હેર ટ્રીટમેન્ટ લે છે અને મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેનું રિઝલ્ટ હંમેશા 100% જ મળે છે તેવું જરૂરી નથી। જો કે તમે ઘરે જ કેટલાક ઘરેલું નુસ્ખાનો ઉપયોગ કરીને પણ આ સમસ્યાનું સમાધાન લાવી શકો છો। તમે તેના માટે ઘરે જ હેર ટોનિક બનાવીને વાળ પર લગાવી શકો છો, જે હેર ગ્રોથ કરવાની સાથે જ તમારા વાળને કાળા, ભરાવદાર અને લાંબા બનાવવામાં તમારી મદદ કરશે। સૌથી સારી વાત એ છે કે તમે કિચનમાં રહેલી વસ્તુઓનો જ ઉપયોગ કરી શકો છો। તેના માટે તમારે માર્કેટ જઈને કોઈ વધારાનો સામાન પણ નહીં લાવવું પડે। તો ચાલો જાણીએ ઘરે આ ટોનિક આપણે કેવી રીતે બનાવી શકીએ। હેર ટોનિક બનાવવા માટેની આ પ્રમાણેની સામગ્રી લેવી: મીઠા લીમડાના પાન, મેથી, ચોખા, કલોંજી, આમળા। હેર ટોનિક બનાવવાની રીત શું છે? 1 ચમચી કલોંજી લેવી, આમળા, મેથી અને ચોખા અને મીઠા લીમડાના પાનને એક સાથે પાણી સાથે કડાઈમાં નાખી દો। આ મિશ્રણને ગરમ થવા માટે ગેસ ઉપર મૂકી દો અને તેને સારી રીતે 10 મિનિટ માટે ઉકળવા દો। હવે આ પાણીને ગાળીને અલગ કરી દો। તમે આ હેર ટોનિકને તમારા વાળના મૂળ પર સારી રીતે લગાવીને 30 મિનિટ માટે રહેવા દો। અઠવાડિયામાં 2 વાર આ હેર ટોનિક તમારા વાળ પર જરૂર લગાવો। આ ટોનિક એક જ મહિનામાં તમારા વાળનો ગ્રોથ વધારવાની સાથે તેને કાળા, ભરાવદાર અને લાંબા કરવામાં મદદ કરશે। આ ઉપરાંત આ હેર ટોનિકનો ઉપયોગ તમને શેમ્પૂ તરીકે પણ કરી શકો છો। તેના માટે તમે તેમાં શેમ્પૂ મિક્સ કરો અને આ ટોનિકથી હેર વોશ કરો। તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં તમારો અભિપ્રાય અમને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।